ઘનશ્યામ રેસિડેન્સીના બિલ્ડર કોમન પ્લોટમાં બાંધકામનો પ્રયાસ કરતા હોવાના આક્ષેપ સાથે રહીશોનો મોરચો ગતરોજ મોરચા સ્વરૂપે કોર્પોરેશન કચેરીએ પહોંચ્યો હતો। રહીશોએ બિલ્ડર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કચેરી ગજવી નાખી હતી। રહીશોએ બાંધકામ પરવાનગી વિભાગના ટીડીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। રહીશોએ આક્ષેપો કર્યા હતા કે ઘનશ્યામ રેસિડેન્સી બનાવનાર બિલ્ડર સંજય પટેલે અમને શરૂઆતમાં પેમ્પલેટમાં બતાવ્યું હતું તેવી સુવિધાઓ આપી નથી। પાર્કિંગની પણ પૂરતી જગ્યા નથી, બહાર રોડ પર પાર્કિંગ કરવું પડે છે। 7 વર્ષથી લિફ્ટનું લાયસન્સ પણ ન હતું, જે સ્વખર્ચે કરાવ્યું છે। હવે રહીશોને જે કોમન પ્લોટ આપ્યો હતો તેના પર બિલ્ડર કબજો કરવા માંગે છે। આવી જ રીતે આ બિલ્ડરે અગાઉ શ્રીજી ફ્લેટના રહીશો સાથે કર્યું હતું, જેને લઈને કોર્ટ, મ્યુનિસિપલ કમિશનર તથા પોલીસમાં પણ અરજી આપવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 18માં આવેલ ઘનશ્યામ રેસિડેન્સીની અંદર ના આ રહીશો છે। ત્યાંના રહીશોને જે તે ટાઈમે જ્યારે પણ આ મકાન ફાળવવામાં આવ્યા ત્યારે એ લોકોને કોમન પ્લોટનો ઉલ્લેખ કરી અને બતાવવામાં આવ્યું હતું અને એ લોકોના દસ્તાવેજમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ હાલમાં બિલ્ડર દ્વારા એ કોમન પ્લોટને પચાવીને ત્યાં એ લોકો પોતાનું બિલ્ડિંગ કાં તો એક કોઈ ઓફિશિયલ પ્રોજેક્ટ કરવા માંગે છે। ત્યારે એના સ્થાનિક રોજોએ વારંવાર રજૂઆત કરી, પરંતુ તેમ છતાં પણ બિલ્ડર એ માથાભારે ઈસમ હોવાને કારણે એ લોકો એને ગાંઠતા નથી। એટલે ના છૂટકે આજે અમે વડી કચેરી કોર્પોરેશન ખાતે આવ્યા હતા। આજે 1 કલાકથી પણ વધારે નાના નાના દીકરાઓને લઈ અને અહીંયા જ્યારે પરિવાર લોકો આવ્યું છે રજૂઆત કરવા, ત્યારે કમિશનર સાહેબને 1 મિનિટનો ટાઈમ નથી, પરંતુ અમારે કહેવું છે કમિશનર સાહેબને કે તમને જે પગાર મળે છે ને એ વડોદરા મહાનગરપાલિકાના ટેક્સ પેયરનો પગાર મળે છે। તમારી એસી ઓફિસમાં બિલ્ડરોને મળવાનું હોય તો તમારી પાસે સમય છે, પણ એક ગરીબ માણસ પોતાની રજૂઆત કરે એનો તમારી પાસે સમય નથી। દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ છે કે ગઈકાલે જ એક વ્યક્તિ કે જે પોતાના પાણી માટે વલખા મારતો હતો ને એ અહીંયા જ્યારે પાણીની રજૂઆત કરવા આવીને જ્યારે એનું અહીંયા દેહાંત થાય છે, મૃત્યુ પામે છે, એને શ્રદ્ધાંજલિ આપવાના બદલે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કમિશનર દ્વારા એના ઘરે તોડફોડ માટે દબાણનો મોરચો મોકલી દે। આ તે કેવું રામ રાજ્યની વાત કરો છો તમે? સાચું રામ રાજ્ય ત્યારે થાય કે જ્યારે નગરજનો ખુશ થાય। અત્યારે તો મને સ્પષ્ટ લાગે છે કે રામ રાજ્ય નથી, પરંતુ આ લોકોના રાજમાં રાવણ રાજ્ય થઈ રહ્યું એવું લાગે છે। આપ સૌને જય હિન્દ। આજે અમે કલેક્ટર કચેરીએ ઘનશ્યામ રેસિડેન્સીના રહીશો સાથે આવેલા છે। ઘનશ્યામ રેસિડેન્સી લગભગ 8 વર્ષ પહેલાં આ લોકોએ પોતાના ઘર બુક કરાવ્યા હતા અને ત્યાં રહેવા માટે ગયા હતા। ત્યારે બિલ્ડરે એમને બ્રોશર બતાવ્યું હતું અને દસ્તાવેજમાં લખીને આપ્યું હતું કે આ તમારો કોમન પ્લોટ છે અને આ તમારું કમ્પાઉન્ડ છે। હવે સડનલી એક બિલ્ડર છે એ આવી ગયો અને એ ત્યાં ઇનલીગલ અને ત્યાં મતલબ ગેરકાયદેસર એણે પોતાનું એક કમ્પાઉન્ડ બનાવી દીધું અને રહીશોને કીધું કે આજ પછી આ તમારો જે આ પ્લોટ છે એ પ્લોટ તમારો નથી, આ મારો પ્લોટ છે અને હવે આની અંદર હું નવી સ્કીમ લાવીશ અને એને અંદર વેચીશ અને તમને લોકોને આમાં કોઈ જાતનો અધિકાર નથી। તો તરત ત્યાંના લોકોએ મને ફોન કર્યો હતો અને મને બોલાવ્યો હતો। ત્યારબાદ મારી મદદ અને બધાની મદદ મળીને અમે એન્ક્રોચમેન્ટ હટાવ્યું અને કાયદેસર આગળ કાર્યવાહી લેવા માટે અમે સૌથી પહેલાં કલેક્ટર કચેરીએ આવ્યા છે, બીજું હવે કમિશનર કચેરી જઈશું અને પછી પોલીસ સ્ટેશનમાં પણ અમે ઓલરેડી અરજી આપેલી છે। ત્યાંના જે બિલ્ડર છે એમની સંડોવણી એમની સાથે જે ત્યાંના કોર્પોરેટરની સાથે એમની જે મિલીભગત છે એની સાથે લઈને એમની દાદાગીરીને કારણે આ બધી વસ્તુ કરી શકે અને આ પહેલી વખત નથી કર્યું એણે। થોડા દિવસ પહેલાં જ શ્રીજી ફ્લેટ્સ કરીને એક વિસ્તાર છે, એમનો જે વડસરની અંદર પાછળની સાઈડમાં એમનો કોમન પ્લોટ તોડીને ત્યાંથી રોડ કાઢીને એની પાછળની સાઈડનો જે એ લોકોનો કોમન પ્લોટ હતો ત્યાં પણ આ સેમ સિચ્યુએશન અને કરવાની કોશિશ કરી હતી અને એ પણ અમે રોક્યો હતો અને હજી પણ ત્યાં કામ કરવાનું ચાલુ નથી કર્યું, પણ એમની જે લોસ થઈ રહી હતી ત્યાં અહીંયાથી રિકવર કરવાની કોશિશ હતી પણ એ પણ અમે નાકામ કરી છે। અમને કાયદા અને વ્યવસ્થા પર બહુ જ ભરોસો છે। અમને ખબર છે કે અમે જો ચોક્કસ અને યોગ્ય ચેનલથી જઈશું તો અમને જે ન્યાય મળશે, અમને અહીંયા રહીશોને ન્યાય મળશે, એની જ અપેક્ષા લઈને અમે અહીંયા આવ્યા હતા।